જ્યારે આપણે ભારતના ઇતિહાસની વાત કરીએ ત્યારે કેટલાક નામ એવા છે જે ફક્ત રાજાઓ નથી પણ એક આખી વિચારધારા છે. એમાંનું જ એક નામ એટલે છત્રપતિ શિવાજી મહારાજ. એ માત્ર એક શાસક નહોતા પણ હિન્દવી સ્વરાજ નામના એક મોટા સ્વપ્નના શિલ્પી હતા. તો ચાલો આજે એમની જ આ ગાથાને નજીકથી સમજીએ. વિચારો, માત્ર એક રાજા અને એક એવી દ્રષ્ટિ જેણે એ સમયના શક્તિશાળી સામ્રાજ્યોના પાયા હચમચાવી દીધા. આખી વાત એક અડગ સંકલ્પની છે, એક મજબૂત વિઝનની છે. તો શિવાજી મહારાજની આખી સફરને સમજવા માટે આપણે એમના જીવનના કેટલાક મહત્વના તબક્કાઓમાંથી પસાર થઈશું. શરૂઆત કરીશું એમના ઘડતરથી. પછી જોઈશું એમના શૌર્યની પહેલી ચિનગારી, એમની ગેરિલા યુદ્ધની કળા, ભારતીય નૌકાદળના પિતા તરીકેની એમની ભૂમિકા, એક ન્યાયી રાજ્યની એમની સ્થાપના અને છેલ્લે એમના અમર વારસા વિશે વાત કરીશું. તો સૌથી પહેલો સવાલ એ જ થાય કે આટલા મહાન નેતાનું ઘડતર થયું કેવી રીતે? એમનો પાયો ક્યાં નખાયો? અને એનો જવાબ છે એમના બાળપણના સંસ્કારો અને એમની શરૂઆતની તાલીમમાં. જુઓ, શિવાજી મહારાજના ઘડતર પાછળ બે મુખ્ય શક્તિઓ હતી. એક હતા એમના માતા જીજાબાઈ. એમણે રામાયણ અને મહાભારતની વાર્તાઓ કહીને બાળ શિવાજીના મનમાં ધર્મ, ન્યાય અને સૌથી અગત્યનું સ્વરાજના બીજ રોપ્યા. અને બીજી તરફ હતા એમના ગુરુ દાદાજી કોંડદેવ, જેમણે એમને યુદ્ધકળા અને શાસન ચલાવવાની તાલીમ આપી. એટલે કહી શકાય કે એકે એમના ચરિત્રનું સિંચન કર્યું તો બીજાએ એમને શસ્ત્રો અને શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું. અને પછી એ સમય આવ્યો જ્યારે બાળપણમાં રોપાયેલા વિચારો અને સંસ્કારો એ માત્ર વાર્તાઓ ન રહ્યા, એમાંથી શૌર્યની પહેલી ચિનગારી પ્રગટી. એક એવી ક્રાંતિની શરૂઆત થઈ જેણે ઇતિહાસની દિશા જ બદલી નાખી. જરા કલ્પના તો કરો, ઉંમર કેટલી? માત્ર 16 વર્ષ. આ ઉંમરે તો લોકો શું કરવું એ વિચારતા હોય છે. પણ શિવાજી મહારાજે તોરણાનો કિલ્લો જીતી લીધો, જે એ સમયે અજેય ગણાતો. અને સમજવા જેવી વાત એ છે કે આ કેવલ એક કિલ્લાની જીત નહોતી. આ તો હિન્દવી સ્વરાજ નામના એક વિરાટ સ્વપ્નનો પાયો હતો, એનો શિલાન્યાસ હતો. પણ સવાલ એ હતો કે સામે મુગલો અને બીજાપુર સલ્તનત જેવા મોટા સામ્રાજ્યો હતા. એમની સામે લડવું કઈ રીતે? અને બસ અહીંથી જ શિવાજી મહારાજની અસલી પ્રતિભા સામે આવે છે. એમનું સૌથી મોટું શસ્ત્ર હતી એમની યુદ્ધનીતિ, એક એવી કળા જેણે મોટા મોટા સામ્રાજ્યોને પણ વિચારતા કરી દીધા. આ યુદ્ધ પદ્ધતિને ગનીમી કાવા અથવા તો આપણે જેને ગેરિલા વોરફેર કહીએ છીએ એનાથી ઓળખવામાં આવે છે. શિવાજી મહારાજ સારી રીતે જાણતા હતા કે જો સીધી મેદાની લડાઈ કરી તો એમની નાની સેના ટકી નહીં શકે. એટલે એમણે સહ્યાદ્રીના પહાડો, જંગલો અને ખીણોને જ પોતાનું યુદ્ધનું મેદાન બનાવી દીધું. એમની સ્ટ્રેટેજી સિમ્પલ હતી: દુશ્મનને ત્યાં મારો જ્યાં એણે કલ્પના પણ ન કરી હોય, અને હુમલો કરીને પળવારમાં ગાયબ થઈ જાઓ. આ જ એમની માસ્ટરી હતી. અને આ કળાના પુરાવા તો ઇતિહાસમાં ભરેલા પડ્યા છે. તમને યાદ હશે, પ્રતાપગઢમાં જ્યારે અફઝલ ખાને દગો કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે વાઘનખથી એનો ખેલ ખતમ કરી દીધો. અને પેલી આગ્રાવાળી ઘટના તો કમાલની છે. ઔરંગઝેબની કેદમાંથી મીઠાઈના ટોપલામાં છુપાઈને ભાગી છૂટવું, આ બધું શું બતાવે છે? આ ખાલી બહાદુરી નથી, આ તો ગજબની સૂઝબૂઝ અને વ્યૂહરચનાનો ઉત્તમ નમૂનો છે. શિવાજી મહારાજની દ્રષ્ટિ માત્ર જમીની લડાઈઓ સુધી સીમિત નહોતી. એમણે એ વસ્તુ જોઈ લીધી હતી જે એ સમયના બીજા કોઈ શાસક જોઈ નહોતા શક્યા, અને એ હતી સમુદ્રની તાકાત. એમને બરાબર ખબર હતી કે જો હિન્દવી સ્વરાજ્યને લાંબો સમય ટકાવી રાખવું હોય તો દરિયા પર કાબૂ હોવો જરૂરી છે. કારણ કે પોર્ટુગીઝ, અંગ્રેજ, ડચ આ બધી વિદેશી તાકાતો સમુદ્રના રસ્તે જ આવી રહી હતી. એટલે ખતરો જો સમુદ્રમાંથી હોય તો જવાબ પણ સમુદ્રમાંથી જ આપવો પડે. અને આ જ વિચાર સાથે એમણે એક મજબૂત નૌકાદળ એટલે કે નેવી તૈયાર કરી. સિંધુદુર્ગ જેવા દરિયાઈ કિલ્લા બંધાવ્યા, જે આજે પણ સમુદ્રની વચ્ચે અડીખમ ઊભા છે અને એમની દૂરદેશીની સાક્ષી આપે છે. અને આ જ કારણ છે કે શિવાજી મહારાજને ફાધર ઓફ ધી ઇન્ડિયન નેવી એટલે કે ભારતીય નૌકાદળના પિતા તરીકેનું સન્માન મળ્યું છે. તો આપણે એમની યુદ્ધકળા અને દૂરંદેશી વિશે તો વાત કરી, પણ એક મહાન રાજા ફક્ત યુદ્ધથી નથી બનતો. શિવાજી મહારાજ એક કુશળ શાસક પણ હતા. એમને ખબર હતી કે રાજ્ય તલવારના જોરે નહીં પણ સુશાસન અને ન્યાયના પાયા પર ટકે છે. એમણે જે સ્વરાજ્યની સ્થાપના કરી એનો અર્થ ફક્ત મુગલોથી આઝાદી મેળવવો નહોતો. એનો અર્થ હતો એક એવું રાજ્ય જ્યાં સુશાસન હોય,
જ્યાં દરેકને ન્યાય મળે. એમના માટે શાસન કરવું એટલે પ્રજાની સેવા કરવી. અને આ સુશાસન ચાલતું હતું અષ્ટપ્રધાન મંડળથી, મતલબ કે 8 મુખ્યમંત્રીઓની એક કાઉન્સિલ જે આખા રાજ્યનો વહીવટ સંભાળતી. એમના શાસનના અમુક નિયમો એકદમ સ્પષ્ટ હતા, જેમ કે સ્ત્રીઓનું સન્માન સૌથી ઉપર, ખેડૂતો પર ક્યારેય અન્યાયી કરવેરો નહીં નાખવાનો, અને કોઈ પણ નિર્ણય લેવાય એમાં પ્રજાનું હિત સૌથી પહેલાં જોવાનું. આ જ તો હતું સ્વરાજ્યનું સાચું સ્વરૂપ. તો આ બધી વાતો પછી શિવાજી મહારાજનો વારસો શું છે? શું એ ફક્ત કિલ્લાઓ અને જીતેલા યુદ્ધો છે? ના, એમનો વારસો એનાથી ઘણો મોટો છે. એક એવો વારસો જે આજે પણ જીવંત છે અને આપણને સૌને પ્રેરણા આપે છે. સમર્થ રામદાસ સ્વામીએ એમના માટે બહુ સરસ કહ્યું છે, નિશ્ચયા ચ મહામેરુ બહુત જણાસી આધારુ અખંગ સ્થિતિ ચા નિર્ધારુ શ્રીમંત યોગી. આનો અર્થ કેટલો ગહન છે કે જેનો નિશ્ચય પર્વત જેવો અડગ છે, જે અનેક લોકોનો આધાર છે અને જે એક શ્રીમંત યોગી છે, એટલે કે રાજા હોવા છતાં એક યોગીની જેમ નિસ્વાર્થ છે. આનાથી વધુ સારી રીતે એમના વ્યક્તિત્વને કઈ રીતે વર્ણવી શકાય? અને અંતે આ આખી ગાથા આપણને એક વિચારવા જેવો સવાલ આપી જાય છે. છત્રપતિ શિવાજી મહારાજના જીવનમાંથી, એમની વ્યૂહરચનામાંથી, એમના ન્યાયી શાસનમાંથી અને એમના વિઝનમાંથી આજના સમયમાં લીડરશિપ માટે આપણે શું શીખી શકીએ?